નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને સુરેન્દ્રનગર એની આસપાસના ખેડૂતો આમ તો પહેલા ડીઝલની લાઈનમાં ઊભા રહીને અકળાયા. રોજ ઉઠી અને આપણે જ્યારે ખેડૂતની સમસ્યાની વાત કરીએ ત્યારે રોજ એક નવી સમસ્યા ખેડૂતના જીવનમાં હોય અને એના માટે એને લડવાનું હોય છે. સુરેન્દ્રનગર અને એની આસપાસ જે ખેડૂતો છે અત્યારે વીજ કંપનીઓથી પરેશાન છે અને વિડીયોઝ ખૂબ વાયરલ થયા. કોટ ગામનો એક વિડીયો આવ્યો જેમાં પોલીસ અને એ ખેડૂતો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યા હતા અને સંઘર્ષનું કારણ શું હતું તો વીજ કંપનીઓ જેટલી છે એ ત્યાં વીજ પોલ નાખીને ગયા પણ પરમિશન ન હતી. પોલીસ સાથે ઘર્ષણના વિડીયો સામે આવ્યા. એના પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓ ભેગા થયા અને સાથે જ આજે ખેડૂતો બધા ભેગા થઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે ગયા હતા. જ્યારે સવારે આવેદનપત્ર આપવા માટે ગયા ત્યારે રેલીમાં દેખાતું હતું કે કેટલા બધા ખેડૂતો એમાં ભેગા થયેલા હતા. પ્રશ્ન માત્ર ખેડૂત અને એની આ એક સમસ્યાનો નથી. જેટલી પણ સમસ્યાઓ આવે છે એના નિરાકરણમાં શું થાય છે. એટલે થોડા સમય પહેલા જ હજી કચ્છના વાડિયા ગામની વાત કરી, હવે સુરેન્દ્રનગરની વાત કરી રહ્યા છીએ. વિસ્તારો બદલાઈ જાય છે, સ્થિતિ ત્યાંની ત્યાં જ છે. લાલજીભાઈ દેસાઈ આપણી સાથે જોડાયેલા છે ખેડૂત નેતા તરીકે. આજે એ પણ ગયા હતા રેલીમાં. વિસ્તારથી એ જ વિષય પર એમની સાથે વાત કરીશું. લાલજીભાઈ, પહેલા તો આજે કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે ગયા હતા. રેલીમાં બહુ જ બધા ખેડૂતો ભેગા થયા હતા. કલેક્ટરે શું જવાબ આપ્યો અને શું વાતચીત થઈ? આજે જયારે સુરેન્દ્રનગર જિલ્લાના એટલે મોટાભાગે કોંઢ ગામના અને આની આજુબાજુના 6-7 ગામના ખેડૂતો અને પછી સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી પણ એના સમર્થનમાં ખેડૂતો આવેલા. આ બધા લોકો જયારે યાત્રા રેલી સ્વરૂપે અમે જયારે કલેક્ટર કચેરી પહોંચ્યા ત્યારે સૌથી જે દુઃખદ ઘટના જે કહેવાય કે ત્યાં કોઈ પીઆઈ જે છે એ દરવાજા પાસે ઉભા રહીને કે ખાલી 5 જ જણા અંદર જશે, બીજા કોઈ અંદર નહીં જઈ શકે. એટલે હવે જાણે આપણે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કરવાના હોય અને જેટલું કડક હોય અથવા કોઈ પ્રાઇમ મિનિસ્ટરને મળવા જવાના હોય અને એમના જીવને જોખમ હોય એટલે એવું જાણે. એટલે કલેક્ટર આપણા જિલ્લાના સમાહર્તા તરીકે એને લોકોમાં એક્સેસેબલ બનવું જોઈએ, એને લોકોની વચ્ચે આવવું જોઈએ. એના બદલે લોકો જ્યારે સામે પગલે પોતાની પીડા લઈને કલેક્ટર કચેરી જાય ત્યારે એક પોલીસ ત્યાં જાળીઓ બંધ કરે અને અમારે એક તબક્કો તો એવો આવી ગયો તો અમારે નથી મળવા જવું. 5 એટલે શું? તમે કોણ નક્કી કરનારા કે 5 એટલે 5? એટલે અમે નક્કી કરેલા 15 લોકો પછી અંદર ગયા. પણ એ દરમિયાન જે પોલીસનો વ્યવહાર હતો એ બહુ ચિંતાજનક હતો, દુઃખદ હતો. એનું મૂળ કારણ એ છે કે કોંઢ ગામમાં જે ઘટના ઘટી એમાં પોલીસ પોતે એક રીતે વાંકમાં છે. કારણ કે જે રીતે કંપનીને પોલીસ પ્રોટેક્શન મળ્યું છે, આ પોલીસ પ્રોટેક્શન ગેરકાયદેસર રીતે મળ્યું છે. આ મળી જ ના શકે. અને આજે ત્યાંના એસપી પ્રેમસુખ ડેલુ અને કલેક્ટર શ્રી બંનેની હાજરીમાં બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવાનું અને લોકોએ બહુ આક્રમક રૂપે અને સંવૈધાનિક ભાષામાં અમે કહ્યું કે અમારો ગુસ્સો છે પણ અમારો ગુસ્સો સંવિધાનની બહાર જઈને તું મેં વાળી ભાષામાં નહીં હોય. અમે એમ 4-5 સવાલો પૂછ્યા કે કોઈનું પણ જમીન સંપાદન કરવું હોય તો પહેલું કામ એ છાપાઓના દ્વારા જાહેરાત આપી અને આ વિસ્તારમાં જનસુનવાઈ કરવાની હોય. શું સ્થાનિક છાપાઓમાં આપ્યું? શું લોકોને એની અને એવું છે કે મેક્સિમમ પ્રચાર કરવાનો કે આવી કોઈ ઉદ્યોગનું અથવા આવી કોઈ લાઈન આવી રહી છે અને આખી જમીન સંપાદન થવાનું છે. શું આવી કોઈ જાહેરાતો થઈ? તો કે નથી થઈ, બધાને ખબર છે. અમે કહ્યું કે જે અલગ અલગ છાપાઓમાં આપ્યું છે અમદાવાદમાં અને મધ્યપ્રદેશ કે દિલ્હીના છાપાઓ એ અહીંયા કોઈ વાંચવાના નથી. એક એવા ફૂલછાપમાં આપ્યું જે સુરેન્દ્રનગરમાં કોપી નથી આપતી. એવી એક અંગ્રેજી છાપામાં એક નવભારતમાં આપ્યું જેની કોપી ગુજરાતમાં આવતી નથી. એટલે કંઈક લોચો ફોન આવી ગયો હશે એવું લાગે છે. ના, મારો ફોન નથી આવ્યો, ટેમ્પરેચર વાળું હતો. બધા નથી, બધા આજકાલ તો જરા આઈફોન. એટલે એ એની ચર્ચા થઈ. પણ બધી આ ચર્ચાનો અંતે મૂળ વાત એ કે સંપૂર્ણ તાનાશાહી છે કે જેમાં નથી જનસુનવાઈ થઈ. બીજું બંધારણની અંદર છે કે જ્યાં સુધી 80% ખેડૂતો સહમત ન થાય ત્યાં સુધી તમે ના કરી શકો. કોઈ 80% તો શું 1%ની સહમતિ નથી. બીજું કે તમારે જંત્રીના નહીં, બજાર ભાવના 4 ગણા વાળું કેલ્ક્યુલેશન કરવું જોઈએ. કેલ્ક્યુલેશન કરવા માટેની એક કમિટી હોય જેમાં કલેક્ટર એક નિમણૂક કરે, ખેડૂત નિમણૂક કરે અને પછી એને કલેક્ટરના પ્રતિનિધિ અધ્યક્ષ હોય અને ખેડૂત અને કંપનીના લોકો હોય એ 3 જણની સમિતિ મળીને ભાવ નક્કી કરે. એવું કંઈ થયું નથી. એટલે આખી જે પ્રોસેસ છે એ જ ઇલીગલ છે. અને અત્યારે તો એવું લાગે છે કે ગુજરાતમાં કે ગુજરાતના કલેક્ટરો, ગુજરાતનું પોલીસ ડિપાર્ટમેન્ટ અને ગુજરાતના નેતાઓ જાણે કંપનીના દલાલો હોય એમ કંપનીઓ માટે સુરક્ષા કવચ પૂરું પાડે છે અને એ
પ્રજાના પૈસે, જનતાના પૈસે, મારા તમારા અને ખેતમજૂર ખેડૂતના ટેક્સના પૈસે, એના પરસેવાની કમાણીથી જે ગુજરાતનું બજેટ બને છે, જેમાંથી અધિકારીઓના અને પોલીસના પગાર નીકળે છે, એ જ લોકો અત્યારે ખેડૂતોને ઢસડવાનું કામ કરે છે, એના તાળા તોડવાનું કામ કરે છે. આ દુઃખદ છે. આપે પૂછ્યું કે અંદર શું થયું? અંદર કંઈ જ નહીં થયું. મૌન વ્રત હતું કલેક્ટરશ્રીનું. એક શબ્દ નથી બોલ્યા. માત્ર અમે જ રજૂઆત કરી, પણ સાથે ચેતવણી પણ આપી છે કે આ અત્યારે ખેડૂતો આટલા અહીંયા આવ્યા છે. 15 જૂન ગુજરાતના ખેડૂતો ગાંધીનગર તરફ જ્યારે કૂચ કરશે અને અમારી કિસાન અધિકાર યાત્રા જે છે એમાં અમે તમને જવાબ આપશું. તમે આનો વહેલી તકે ઉકેલ નહીં લાવો તો અમે વિનંતી કરી છે કે તમે આનામાં સંવિધાનિક અને સંવેદના બંને વસ્તુ, સંવિધાનની મર્યાદામાં રહીને કામ કરો અને સંવેદના સાથે કામ કરો. આ કોઈનો રોટલો રગડાવવાનું કામ ના કરો. લાલજીભાઈ, કચ્છના વાડિયા ગામમાં પણ આ જ થયું હતું. એટલે ખેડૂતો એ વીજ કંપનીની સામે લડત આપી રહ્યા હતા અને રસ્તા પણ રોક્યા હતા, ચક્કાજામ કર્યા હતા. કોંગ્રેસ એનાથી એકદમ વાકેફ છે. પાલભાઈ પોતે પણ ત્યાં હતા, ત્યાં ખેડૂતો સાથે એ લડત આપી હતી. પણ એના અંતે શું થયું? પરિણામ શું મળ્યું? વાંઢિયા ગામ અને લોડાઈ ને એમાં જે આખી ઘટના જે ઘટી, તો ત્યાં શું થયું? ત્યાં ન્યાય મળ્યો કે ના મળ્યો? મેં કહ્યું કે વચ્ચે આ લડાઈ વખતે અમે લોકો ત્યાં ગયા હતા, એના સમર્થનમાં ગયા, લોકો લડાઈ રીતે લડી રહ્યા હતા. પરંતુ ત્યાં ભારતીય કિસાન સંઘ છે, એને એક લોલીપોપ આપ્યું અને ભારતીય કિસાન સંઘે આંદોલનમાં કૂદી પડ્યું. અને એ કૂદ્યા પછી એને રસ્તા અને રેલ, જયારે રસ્તા રોકાણા ને એ દિવસે મેં ઘણા લોકોને કહ્યું હતું કે આ કચ્છમાં કઈક જુદું બની રહ્યું છે. ગુજરાતની સરકાર ક્યાંય રસ્તા રોકવા નથી દેતી, અહીંયા આટલા કલાક સુધી રસ્તા રોકવા દીધું. એની પાછળ કારણ શું? તો કે ભારતીય કિસાન સંઘ વાળાએ રોક્યા છે. મેં કીધું હા, તો ગેમ સેટ થઈ ગઈ છે. કારણ કે ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં રસ્તો રોકવાનો જ્યારે એક નાટક થાય ત્યારે એમ માની લેવાનું કે પછી એમણે એલાન આપ્યું હોય, એમણે મોટું કીધું કે આપણે ગાંધીનગરમાં જશું, કૂચ કરશું, આમ કરશું, તેમ કરશું, બધું કરે, અને પછી એ કાર્યક્રમ મોકૂફ રાખે. અને રાખવા માટે પણ એની પાસે કે સરકારે આપણી માંગણીઓ સ્વીકારી લીધી છે માટે હવે આપણે ત્યાં જવાનું રહેતું નથી. એટલે કુલડીમાં ગોળ ભાંગવાનું, પીઠમાં ખંજર ભોંકવાનું ખેડૂતોના, એ ભારતીય કિસાન સંઘનું બહુ જૂનું કામ છે. એટલે ગુજરાતના ખેડૂતોને હું વિનંતી કરીશ કે મહેરબાની કરીને ભારતીય કિસાન સંઘના ઝાંસામાં ના આવતા. એને છેલ્લા 30 વર્ષમાં એક પણ આંદોલન નથી કર્યું. આ 30 વર્ષ પહેલા એ લોકો જોરદાર આંદોલન કરતા હતા ખેડૂતોના મુદ્દે, કારણ કે એમને રસ હતો કોંગ્રેસની સરકારને પાડી દેવાની અને ભારતીય જનતા પાર્ટીને સત્તામાં લાવવાની. અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા પછી આપણે આમ એવું કહેવાય છે દેશી ભાષામાં કે અમે લોકો ગૌધનને જે છે એ નંદી બનાવવા માંગતા હોય. જે ગાયના પેલામાં નંદી તરીકે પેલું કરવાના હોય, એટલે બળદ બનાવવો હોય તો એનું જે વિધિ કરવામાં આવે એમ આખા સંગઠનની વિધિ કરી નાખવામાં આવી છે. લાલજીભાઈ, નેતાઓ એટલે આ આંદોલન તમે ઉપાડ્યું, આની પહેલા રાજુ કરપડાએ ત્યાં ખેડૂતો માટે આંદોલન કર્યા છે, એની પહેલા કોંગ્રેસે ઘણા આંદોલન કર્યા છે. એ આંદોલનના અંતે ખાલી ખેડૂતોનો ઉપયોગ થતો હોય, એટલે કે ખેડૂતના નામે રાજનીતિ થતી હોય, અંતે ખેડૂતના પ્રશ્નો ત્યાંના ત્યાં હોય એવું જ લાગતું હોય છે. એટલે મને આ જે સવાલ છે અનેક જગ્યાએથી પૂછાય અને ચિંતાનો છે. અગાઉ 2013માં ખેડૂત આંદોલનના નેતા તરીકે મેં માંડલ બેચરાજી સરમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા તો પણ 44 ગામના આંદોલનમાં ભવ્ય વિજય મળ્યો હતો. 1000 ટ્રેક્ટર લઈને જયારે અમદાવાદ આવ્યા અને અલગ અલગ 100 દિવસમાં 42 કાર્યક્રમો કર્યા હતા. અને 44 ગામનું જે SIR હતું, નરેન્દ્રભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ, એમાંથી એમને 36 ગામો દેશી દૂર કરવા પડ્યા હતા. આવું નવું 2005-6માં કાયદો લાવ્યા હતા કોર્પોરેટ ફાર્મિંગનો, ઉદ્યોગપતિઓને ખેતી માટે જમીન આપવાનું. જે કાયદાની વિરુદ્ધમાં અમે રસ્તા અને રેલ રોક્યા હતા ને તેમાં પણ સફળતા મળી હતી. પાલભાઈ આંબલિયા લગાતાર લડ્યા, માર ખાધો પણ લડ્યા, અને લડ્યા તો પાક વીમા જે છે એમણે સરકારે ચૂકવવા માટે મજબૂરી થઈ. આજ અમે મહેશભાઈ અમારા રાજકોટિયા, એના નેતૃત્વમાં અમે મોરબી વિસ્તારમાં લડ્યા તો વીજ લાઈનના થાંભલાઓ જે છે રોકવાનું કામ કરી શકાય. એટલે આમાં એવું છે, લડે તો જીતે. સરકાર તો એવું ઈચ્છે છે કે તમે હારો, તમને કાંઈ ન મળવું જોઈએ, પરંતુ તમે લડો તો જીતો. તમે લડાઈ એ તમારા અધિકારની લડો છો, નથી જ લડવાનું. માનો કે કોઈ નથી લડતા પાયલબેન, એવું નક્કી કરીએ કે સરકારને જે કરવું હોય એ કરે, કોઈએ લડવું નહીં, તો ખેડૂતોની લડાઈ કોણ લડશે? મજૂરોની લડાઈ કોણ લડશે? દૂધ ઉત્પાદકોની લડાઈ કોણ લડશે? જો કોઈ ગુજરાતમાં લડશે તો નહીં. અને બીજું, હું તો એવું માનું છું કે બદનામીના ડરથી પણ ઘણા લોકો લડતા નથી કે આપણે ગમે એટલું કરીએ સફળતા ના મળે તો બદનામી મળે. હું બદનામી વોરવા તૈયાર છું, અમારી ટીમ બદનામી વોરવા તૈયાર છે, પણ અમને અમારા આવનારી પેઢીના પુત્ર, પૌત્ર અને પૌત્રીઓ એમ ના કહેવા જોઈએ
કે અમારા પૂર્વજો લડ્યા નતા, અમારા પૂર્વજો માયકાંગલા હતા, એટલે સરકારોએ મનફામ જેમ ગોરાઓ લૂંટતા હતા ત્યારે ગાંધી, નહેરુ, સરદાર, સુભાષ બધા જ લોકો લડ્યા, બાબા સાહેબ ને બધા લડ્યા. તો આજે આપણે કોલર ઊંચા કરીને કહીએ છીએ કે બાબા સાહેબે બંધારણ આપ્યું, ગાંધીજીએ ભારતની દેશની આઝાદીના લડવૈયાના એ લડ્યા હતા, ફાંસીએ ઘણા લોકો ચડ્યા છે, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ. તો આપણે આજે હું બોલી શકું છું આજે, નહીં તો લાલજી દેસાઈ ઢોરા ચારતો હોત. જો મારું દેશનું બંધારણ મને બોલવાની તાકાત આપતું હોય તો એના માટે મારા પૂર્વજોએ, આપણા ભારતના પૂર્વજોએ લડ્યા છે એ ગોરાઓ સામે. એ ગોરાઓની સામે લડ્યા તો ચોરાઓની સામે પણ લડવું જ પડશે. જો નહીં લડીએ તો આવનારી બીજી ને ત્રીજી પેઢી જયારે ગુલામ થશે, જમીન વગરની થશે, 7/12 માંથી એના નામ નીકળી જશે અને ત્યારે એમ કહેશે કે અમારા પૂર્વજો માયકાંગલા હતા. એટલે જે લોકો નથી લડતા આજની તારીખમાં, આજે ગુજરાતમાં જે લોકો લડે છે, હું એને ગુજરાતના લડવૈયાઓ કહું છું. આ દેશની બીજી આઝાદીનો જંગ લડે છે અને જો નહીં લડીએ તો આવનારી પેઢીઓ આપણને માયકાંગલા કહેશે. અને મારે માયકાંગલામાં નામ નથી લખાવવું. લાલજીભાઈ, છેલ્લો સવાલ છે કે આજે કલેક્ટરને આવેદન પત્ર આપવા ગયા, કેટલી મુખ્ય માંગણીઓ હતી અને ક્યાં સુધી આ આંદોલન શરૂ રાખવાના છો? અમારી 5 જ માંગણીઓ હતી, જે આજથી તમને ખબર છે કે થોડા દિવસ પહેલા ગોપનાથ ખાતે મારા ગામમાં અમે લોકો 19 જિલ્લાના ખેડૂત આગેવાનો ભેગા થયા હતા. ત્યારે પણ અમે લોકો આખો દિવસ મંથન કરીને એ 5 માંગણીઓનું લિસ્ટ તૈયાર કરેલું. એમાં પછી આ કોંઢની ઘટના ઘટી ત્યારે પણ જયારે મેરા અમે મળ્યા ત્યારે નક્કી કર્યું હતું કે 10 થી 15 જૂનની આસપાસ ગુજરાતના ખેડૂતોના સવાલો જે છે એને લઈને આપણે લોકોએ એક જબરજસ્ત પ્રોટેસ્ટ કરવું અને ટ્રેક્ટર યાત્રા કરશું કે શું કરશું ત્યારે નિર્ણય નહોતો, પરંતુ ટ્રેક્ટર યાત્રા કરવાનું ગઈકાલે ફાઇનલ નિર્ણય થયો 5 માંગણીઓ સાથેનો. અને 5 માંગણી એટલે પહેલી, જમીનની ખોટી માપણી સેટેલાઇટ રદ કરો અને જમીનની ખોટી રીતે થતી કાપણી રદ કરો. ખોટી રીતે કાપણી એટલે રોડ રસ્તાઓમાં હોય કે ઇલેક્ટ્રિકના થાંભલાઓ હોય કે કોઈ પણ રીતે હોય, એ બળજબરીથી જમીન જે કાપણી કરવામાં આવે છે, લૂંટવામાં આવે છે, લૂંટ બંધ કરો. એટલે પહેલી માંગ, ખોટી માપણી, ખોટી કાપણી રદ કરો. બીજી માંગ, ગુજરાતના ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરો. એક ઉદ્યોગપતિનું 33,000 કરોડ એકલાનું માફ થાય તો અમે તો ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવાર અને 40 લાખ મજૂર પરિવાર માટે એટલે 96 લાખ પરિવારો માટે માત્ર 96,000 કરોડનું દેવું માફ કરવાનું કહીએ છીએ. એકલાનું 33 કર્યું છે, અમે તો આખા 96 લાખ પરિવારો માટે થઈને કહીએ છીએ કે એનું 96,000 નું દેવું માફ કરો. ત્રીજી માંગણી, દૂધના ભાવ અને અનાજ, શાકભાજી કે જે કંઈ આપણી ખેત પેદાશ છે, એટલે દૂધ અને ખેત પેદાશના જે ભાવ છે એની MSP જાહેર કરવામાં આવે. અને MSP એટલે આપેલા વચન મુજબ કે જેટલો ખર્ચ થાય છે એના કરતા આવક 1.5 થવી જોઈએ. અત્યારે પાયલબેન શું કર્યું છે આ લોકોએ? વાયદો હતો આવક બમણી કરવાનો, ખર્ચો 3 ગણો અને આવક અડધી કરી નાખી છે. અને એના દરેક કોઠા અમારા પાલભાઈ, જયેશભાઈ ને દરેક વખત જે છે એ સમયાંતરે આપતા રહેતા હોય છે, આપણે જોયું પણ છે. તો 3 માંગણી આ થઈ. ચોથી માંગણી છે ડીઝલ, ખાતર, દવા, બિયારણ અને પશુ માટે ખાણદાણ. આ બધું જ નિયમિત, ગુણવત્તાસભર, પૂરતા જથ્થામાં, કાળા બજાર વગર મળે અને એમાં વ્યાજબી ભાવે આપણે કહીએ છીએ એટલા માટે કે હમણાં DAP ના 1400 ના 2100 કરી નાખ્યા, NPK ના 2200 કરી નાખ્યા, એટલે જાણે ખેડૂતોને લૂંટવા બેઠા હોય. મારા ઘઉંના ભાવ 450 ના જે 2014માં જે 450 ભાવ હતા એ અત્યારે 400 થઈ ગયા. મગફળીના ભાવ ઘટી ગયા, મારા એરંડાના ભાવ ઘટી જાય, દરેક મારા ઉત્પાદનના ખેડૂતના ભાવ ઘટે અને DAP, યુરિયા, NPK જેવા બધા જ અને ડીઝલ 55 નું અત્યારે 100 સેન્ચુરી મારવા તો ખર્ચ વધે છે. તો આ અમારી માંગણી જે છે પૂરતું, નિયમિત, વ્યાજબી ભાવે, ગુણવત્તાસભર એ જથ્થો પૂરો પાડવામાં આવે. અને 5 જે છે આગલી માંગણી જે છે એ છે કે વીજળી એ ગુજરાતના ખેડૂતોને પૈસા જે રીતે લૂંટવામાં આવે છે, ગુજરાતના ખેડૂતોને લાઇટ કનેક્શન કાપી જાય, એ બધું સિંચાઈ ચાલતી હોય, ખેતરમાં પાણી, પાક સુકાતો હોય ને GB નો અધિકારી જે છે લાઇટ કાપી જાય. કેમ? કારણ કે ખેડૂતો જે છે એ લાઇટનું બિલ નથી ભરી શક્યા. તામિલનાડુમાં લાઇટ મફત મળે ખેડૂતને, તેલંગાણામાં મફત મળે, પંજાબમાં મફત મળે, હિમાચલમાં મફત મળે. અને ભારતીય જનતા પાર્ટી પોતે પણ જ્યાં ચૂંટણી આવવાની હોય ત્યાં કે અમે મફત વીજળી આપશું. તો ગુજરાતના ખેડૂતો પાકિસ્તાનથી આવેલા છે, આંગળિયાત આવેલા છે, ગુજરાતના ખેડૂતોને કેમ વીજળી મફત ના મળે? એટલે ખેડૂતોને વીજળી મફત મળે નહીં. આ 5 માંગણીઓની સાથે સાથે ચાચા ટ્રમ્પના દબાણમાં જે ટ્રેડ ડીલ થઈ છે ખેડૂતોને કાયમી ખલાસ કરી નાખવાની, એ ટ્રેડ ડીલને પણ રદ કરવામાં આવે. એટલે જે સાઇન કરવાના છે સાઇન ના કરે.
આ માંગણીઓ સાથે ખેડૂત આંદોલન જે છે એ કિસાન અધિકાર યાત્રા 15મી જૂનના દિવસે સવારે 10 વાગે શાંતિપુરા પહોંચશે અને ત્યાંથી ગાંધીનગર કૂચ કરશે. ઓકે, થેન્ક યુ સો મચ લાલજીભાઈ, તમે અમારી સાથે જોડાયા અને આ માહિતી આપી. આજે જેટલા પણ ખેડૂતો સુરેન્દ્રનગર પહોંચ્યા હતા, એના સિવાય ખેડૂતની સમસ્યાઓ એટલે વીજ કંપનીથી કંટાળેલા અને એની સામે વિરોધ કરતા ખેડૂતો સામે પોલીસનું આવવું, પોલીસ સાથે એમનું ઘર્ષણ થવું, એ વિષય પણ ખૂબ મોટો બન્યો હતો કે પોલીસ કેમ આમાં વચ્ચે પડી છે અને પોલીસે કેમ અમારા તાળા તોડ્યા છે. આગળ એમાં પણ કેવી રીતના કાર્યવાહી થાય છે એ જોવાનું રહ્યું. 15 જૂને કોંગ્રેસના નેતાઓ એટલે કિસાન જે કોંગ્રેસના ખેડૂત આગેવાનો છે એ બધા જ ભેગા થવાના છે. સાથે ત્યાંના સુરેન્દ્રનગરના, કચ્છના અને ગુજરાતભરના ખેડૂતો ભેગા થઈ અને ગાંધીનગર તરફ કૂચ કરવાના છે. આંદોલન કિસાન કેટલું સફળ સંઘર્ષ રહે, સમિતિ પણ હા, કિસાન સંઘની સમિતિ પણ એમાં જોડાવાની છે. એટલે એ આગેવાનો, કિસાન સંઘની સમિતિ અને સાથે જ કોંગ્રેસના ખેડૂત નેતાઓ બધા જ ભેગા થઈને ગાંધીનગર જાય છે, આવેદનપત્ર આપે છે, વિરોધ કરે છે. એના પછી ખેડૂતોનું કેટલું સારું થાય છે એ સમય બતાવશે. થેન્ક યુ સો મચ લાલજીભાઈ.